રાજકોટ કાલાવાડ રોડ ઉપર આવેલ હાઉસિંગ સોસાયટીના સર્વિસ રોડનું પ્રભાકર બંધેકાના નામ આપવામાં આવ્યું છે। વિરાણી હાઈસ્કૂલના પૂર્વ વિજ્ઞાન શિક્ષક પ્રભાકર બંધેકા પાસેથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે અને સારા હોદ્દાઓ પર સ્થાન ધરાવે છે। તેમજ શિક્ષક પ્રભાકર બંધેકાની સ્મૃતિ નિમિત્તે માર્ગને નામ આપવામાં આવ્યું છે। આ દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિરાણી સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ અનામિકભાઈ શાહ છે અને હું બંધેકા સાહેબનો 1966 થી 1970 સુધી કેમિકલ ટેકનોલોજીના વર્ગમાં વિદ્યાર્થી રહ્યો છું। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બહુ જ સ્તુત્ય કામ કર્યું છે। એક સાચા શિક્ષક છે એને ખૂબ સુંદર સ્વરૂપમાં અંજલિ આપવામાં આવી છે। બંધેકા સાહેબે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલમાં કેમિકલ ટેકનોલોજી, કેમેસ્ટ્રી, બાયોસાયન્સ અને બાયોલોજી એવા અનેક વિષયો ભણાવી અને હજારો વિદ્યાર્થીઓને તૈયાર કર્યા, જેમાંથી રાજકોટમાં લબ્ધ પ્રતિષ્ઠિત ડોક્ટરો, આર્કિટેક્ટ, એન્જિનિયરો, ટેકનોક્રેટ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, અધ્યાપકો અને કુલપતિ સુધીના વિદ્યાર્થીઓને એમણે તૈયાર કર્યા। અને આ જે હાઉસિંગ બોર્ડનું એમનું મકાન છે એ બહુ ઐતિહાસિક છે, કારણ કે નિવૃત્તિ પછી પણ એમને ક્યારેક રાત્રે વાયોલિન વાદન કરતા, ક્યારેક એમને વાંસળી વગાડતા ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમનો લાવો લીધો છે। તો આજના જે કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ, દંડક એવા મનીષભાઈ રાડિયા અને મેયરશ્રી તેમજ ધારાસભ્ય, કોર્પોરેટરો અને અમારા જેવા બંધેકા સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડૉક્ટર લક્ષ્મણભાઈ ચાવડા, કિશોરભાઈ ત્રિવેદી, રશ્મિભાઈ પટેલ, ડૉક્ટર અવિનાશ મારુ, ડૉક્ટર ગૌરાંગ દવે, આ બધા એના ટ્રસ્ટીઓ છે, પિયુષભાઈ મહેતા। અને હવે આ ટ્રસ્ટ છે એમાં જે બંધેકા સાહેબે પોતાની સંપૂર્ણ સંપત્તિ આપી દીધી છે એ ટ્રસ્ટ હવેથી કાર્યાન્વિત થશે અને રાજકોટ માટે હ્યુમેનિટીઝ, કલ્ચર, સાયન્સ અને આર્ટ્સ એમ 4 વિભાગોમાં પ્રવૃત્તિઓ કરશે, ગરીબ વિદ્યાર્થીઓને પણ મદદ કરશે। આ રોડ છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સોસાયટી છે એ પહેલાં તો અહીંયા અંડરબ્રિજ નહોતો ત્યારે આખો રોડ હતો। હવે સ્વામિનારાયણ મંદિરની સામે જે બાન ઔષધ સંસ્થા છે એમનો મુખ્ય કાર્યાલય છે, એના એન્ટ્રન્સ પોઈન્ટ માટે જેને કહેવાય કે એની બાજુની જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડને છેક પુલ સુધી પ્રભાકર બંધેકા માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે અને આજે બહોળી ઉપસ્થિતિમાં ખૂબ સરસ કાર્યક્રમ નિષ્પન્ન છે।